સો હેલો ગાઈઝ, વોટ્સઅપ એવરીબડી બેક ગેમ વિથ ન્યૂ વિડીયો. તો મસ્ત મજાને અત્યારે મોર્નિંગ થઈ જશે અને અત્યારે મારે જવાનું છે ટંકારિયા. અને આજે છે સન્ડે ફંડે, તો આજે આપણે ફંડે કરી નાખી. ટંકારિયા ત્યાં એક સર્વોદય ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્યાં એક ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓનું સેમિનાર રાખવામાં આવેલ છે. પરીક્ષા વિશે ટૂંકમાં ચર્ચા બધી અહીંયા કરવાની છે. અને ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ આપણે યુટ્યુબ ક્રિએટર ઘણા બધા અહીંયા ત્યાં આવવાના છે, બરાબર. અને ટંકારિયા અહીંયાથી થાય છે 25 કિલોમીટર, બરાબર. તો હાલો આપણે અહીંયા જઈ અને જોઈ અને તમને પણ બતાવી. અને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચलिए शुरू करते हैं. ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છે ટંકારિયા ગામની અંદર ને હવે અહીંયાથી આપણે ગેટ એન્ટ્રી લેવાની છે અંદર. પ્રોગ્રામ માટે બધું પરીક્ષા વિશે ચર્ચા અત્યારે ચાલુ થઈ ગઈ છે. અને આપણે પુશ બટન જોવા પડી, પુશ બટન ને ભરત આહિર ને એસકે ની ગાડીમાં પડી છે. અને એ જો આગળ સ્ટેજે જો બેઠા છે સાગણી અંદર જઈએ આપણે. મિત્રો અહીંયા બેકતન આપણે મિત્રો મળી ગયા હતી કે મને પણ બ્લોગમાં લઈ લ્યો. તો હાલો લઈ લે. એમાં શું કે મજામાં ને? હા યાર, અંદર પરીક્ષા વિશે ચર્ચા લે, અહીંયા બેહો ને તમે બારે શું બેઠા એવું થોડું. હા હાલો તો અહીંયા જાય કે જવું હોય તમારે, હાલો તો. કોઈ અઘરો વિષય કોઈ સબ્જેક્ટ કોઈ પાઠ છે કોઈ ટોપિક છે તો અઘરો લાગતો હોય કેવી રીતે યાદ રાખવું. રસાયણ વિજ્ઞાનના ઘણા પ્રશ્નો જોયા હતા. ઘણા રસાયણ વિજ્ઞાનમાં પ્રશ્ન એવા હતા કે સૂત્રો યાદ રહેતા નથી, બરોબર. ઘણા વિદ્યાર્થી રહેશે બધા આમ કરે છે તો એમ તમારી વસ્તુ ખસે આગળ એમ પ્રતિબિંબ પાછળ ખસે. ક્રમ આપી દેવાનો 1 2 3 4 5 અને 6 નીચેથી પણ આપી દેવાનો 1 2 3 4 5 6 છે એ પાછળ આવશે, બરોબર. એટલે આવી રીતે અમુક વસ્તુ છે, અમુક પ્રશ્ન છે આઈએમપી અમુક કે તમને ખબર હશે એવા પેલા લઈ લેવાના. ચાલો હવે લગભગ કોઈને વિજ્ઞાનમાં પ્રશ્ન તો લાગતો નથી. ખૂબ સરસ બેને માહિતી આપી. હજી પણ આપણે ઘણા બધા શિક્ષકોનું લેવાનું છે. સત્ય ઘટનાની જો વાત કરીએ, પ્રયત્ન કરવાથી શું પ્રાપ્તિ થાય. મારા ઘણા બધા સાથી સહપાઠી મિત્રો પ્રમુખ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. હું આ શાળાનો વિદ્યાર્થી છું, મારા માટે ગર્વની વાત છે. પહેલી વખત આની પહેલા કીધું, પહેલી વખત જો મેં માઇક પકડ્યું એટલે શિક્ષકોનો તમે રાઉન્ડ ટેસ્ટ તમારા ચાલતા હોય, ટેસ્ટ ને બધું એ તમે એમાં ધ્યાન દો, સમયનું ધ્યાન દો, બસ. ખૂબ ખૂબ આભાર બેન. અને ખરેખર આમ ગણીએ તો જેટલું શોર્ટ સમય નથી લોકો પાસે, ટૂંકું તમે ટૂંકમાં શું કહી શકો. બેને ખૂબ સરસ રજૂઆત કરી. આપણે ત્યાર પછી અંગ્રેજી વિષયની અંદર આપણે મુખ્ય અઘરા ગણાતા વિષયોને પહેલા લઈ લઈએ, ત્યાર પછી ગુજરાતી છે, સામાજિક છે, એની અંદર તમને પ્રશ્નોત્તરીનો મોકો આપશું. પણ અંગ્રેજી એક જરાક ગંભીર વિષય છે, તો એની અંદર આપણા બાળકો કેવી રીતે વિશેષ ઉત્તમ પરિણામ મેળવી શકે, તો એના નિષ્ણાત શિક્ષક શ્રી કાનાભાઈ કરમુને હું વિનંતી કરીશ કે આવો અને થોડું શોર્ટ અને સંક્ષિપ્તમાં બાળકોને કેમ વિશેષ કહી શકાય એ માહિતી પ્રદાન કરે. તો કાનાભાઈને પણ તાળીઓથી વધાવીએ. પાછા આપણે ઢીલા પડી ગયા. હાલો, જય ભગવાન. બધાનો આભાર સાંભળવા બદલ. અને આમ તો નિષ્ણાત નથી પણ થોડાક વર્ષોનો નિચોડ છે. અને ખીમભાઈ ગોરિયા, નરપત સાહેબ, અમારા દિનેશ સાહેબ, બધાનો એટલા ટકોરા માર્યા છે કે હવે શીખી ગયા છે. તો ઇંગ્લિશ વિષયમાં છેલ્લા 6 વર્ષથી ધોરણના 2 બોર્ડ 10 અને 12 2 ધોરણ ભણાવું છું. અને ધોરણ 10 અને 12ના બેના જે અઘરા જે પોઈન્ટ છે અથવા તો જે વિદ્યાર્થી છે એ નપાસ થવાની જેમને ડર છે એ કેવી રીતે દૂર થાય, આપણે ઇંગ્લિશ વિષયમાં પાસ થઈ પ્લસ કે સૌથી સારામાં સારા માર્ક ઇંગ્લિશ વિષયમાં કેવી રીતે મેળવી શકાય એના માટેના અમુક જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ મેં અલગ તારવી લીધા છે. તો
ચર્ચા એ છે કે પરીક્ષા દરમિયાન શું કરવું ઇંગ્લિશ વિષયની અંદર. બીજા વિષયનો બધા અલગ અલગ વિષયની અલગ અલગ સ્ટ્રેટેજી છે, પણ ઇંગ્લિશ વિષયમાં શું કરવું? તો સૌપ્રથમ 15 મિનિટ જ્યારે આપણને પેપર મળે તો 15 મિનિટની અંદર સેક્શન સી માં જઈ અને બધા MCQ બધા ઓબ્જેક્ટિવ છે એ સોલ્વ કરી લેવાના છે. આગળ જ્યારે તમે એ સેક્શને પહોંચો ત્યારે તમારી પાસે કદાચ સમય ન હોય, પણ જે આપણને ઓબ્જેક્ટિવ આવડે છે એ સમયના અભાવને લીધે એ ઓબ્જેક્ટિવ રહી જશે, અથવા તો તમે બધા ઓપ્શન સરખા વાંચી નહીં શકો એવું થશે. તો સેક્શન સી અને ડી એક વખત પેન્સિલથી તમે ટીક કરી લો. પછી બીજી વસ્તુ, પેપર તો આપણે સારા અક્ષરે લખવાનું જ છે અને નવા સેક્શન નવા પેજથી જે જનરલ પોઈન્ટ્સ છે એ તમને તમારા સ્કૂલમાંથી જે તે શિક્ષક તમને આપવાના જ છે બધી સૂચના. પણ ઇંગ્લિશ વિષયને લઈને મારે કહેવું છે કે રેફરન્સ મટીરિયલ જે છે એના જે પેપર છે એ શક્ય એટલા સોલ્વ કરો, કેમ કે ઇંગ્લિશ વિષય એવો છે કે જેમાં કન્ટેન્ટ ટેક્સ્ટ બુક કન્ટેન્ટ છે એ 30% છે અને બાકીનું જે 70% છે એ ગ્રામર છે અને રાઇટિંગ સેક્શન છે. તો તમે અન્ય જે રેફરન્સ બુક છે એમના જે પેપર છે એને વધુમાં વધુ એની પ્રેક્ટિસ કરો, પ્લસ ગ્રામરની સૌથી વધુ પ્રેક્ટિસ કરો. પછી કાર્ડ છે, કાર્ડ આપણે વ્યવસ્થિત પાકા કરવાના છે, ગ્રામરની પ્રેક્ટિસ અને સતત પુનરાવર્તન કરવાનું છે. શક્ય હોય તો દરરોજ એક ટીપીસીનો એક પેરેગ્રાફ, કાર્ડનો પેરેગ્રાફ, એવી રીતે. પછી આગળ કહું ને, જે વિદ્યાર્થીને ડર છે કે કદાચ અમે નપાસ થઈશું તો તમને કહી દઉં, અંગ્રેજીમાં નપાસ થઈ ન શકે, કોઈ શક્યતા જ નથી, 0%. અંગ્રેજીમાં નપાસ થાય ક્યાંય પાસ ન થાય. સંસ્કૃતમાં નપાસ થાય ને એ અંગ્રેજીમાં નપાસ થાય, કેમ કે 53 માર્કનું 80 માંથી 53 માર્કનું પેપરમાંથી જોઈને લખવાનું છે. આપણે અંગ્રેજો જ્યારે રાજ કરતા ત્યારે ઇંગ્લિશ આપણને વારસામાં દઈ ગયા. તમે મોબાઈલમાં શરૂઆતમાં સેટિંગ કરો એટલે આપણને 2 ભાષા આપે, ઇંગ્લિશ US અને ઇંગ્લિશ UK. UK થી જે અંગ્રેજો આવ્યા હતા એ આપણને દેતા ગયા ધરોહરમાં, એટલે ઇંગ્લિશ UK છે. અને એમાંય આપણે છે સેકન્ડ લેંગ્વેજ, આપણી મધર ટંગ છે ગુજરાતી, તો સેકન્ડ લેંગ્વેજ છે એના હિસાબે આપણું જે ઇંગ્લિશ છે એ કમ્પ્રિહેન્શન છે, અર્થગ્રહણ છે. તો અર્થગ્રહણ કહેતા કે તમારે ઉપર પેરેગ્રાફ છે એને જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે અને એ પેરેગ્રાફમાંથી જોઈને લખવાના પ્રશ્ન અંદાજિત 20 માર્કના છે. સોરી, હા, 20+ માર્કના તમારે પેપરમાં જોઈને લખવાના છે અને 27 માર્ક પાસિંગ છે. ઓલ ઓવર ઇંગ્લિશનું પેપર જોઈ તો 53 માર્ક. ટ્યુબર મહારથીઓ, અન્ય મંચસ્થ મહેમાનો, ગુરુજનો હોય છે, પણ આ રીતે કોઈ સંસ્થાએ આયોજન કર્યું હોય અને બાળકોને પરીક્ષામાં મદદ મળે એ રીતનો કાર્ય વિચારા કરતા હોય. એટલે જો સ્કૂલમાં પીરિયડમાં જો ચોક્કસ આવીશ. વસ્તુ એવી બની કે હું રોડ માપવા નીકળી ગયો, રાતે 3 વાગે ઘરે આવ્યો. 3 વાગે સૂતો જો, સવારે 9 વાગે અમીરભાઈ ફોન કર્યો તો એ જાઈ ગયો ગરાણભાઈ. ને પછી મેં કીધું કાર્યક્રમ તમે તમારો હલાવો, હું હજી વીઠો જ છું. મને કે સાહેબ વાંધો નહીં, લેટ તો લેટ આવો. એટલે બધા આયોજકોની હું માફી માગું છું, ટાઈમે હું પહોંચ્યો નહોતો એકો, છતાંય ખૂબ સરસ કાર્યક્રમ છે અને ગુરુજનો તજજ્ઞો હાજર છે. તો બાળકોને બધાને શુભેચ્છા, એના આગળથી ખૂબ ખૂબ નોલેજ લેજો અને પરીક્ષામાં તમને ખૂબ મદદ થાય એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ. ભારત માતા કી જય. હું એ તમારી વાળી કોક દી આવી રીતે ભણતો હતો જ, પણ મેં બાદરા સિવાય કઈ જિંદગીમાં કર્યું જ નથી. ભણતો ને ત્યાં નહીં કરો કાયદો જ છું, બરાબર. બાદ એટલે મને ગોળ જડતો કાયદેસર, બરાબર. હવે કહેવાનું મારે એ છે તમને કે તમને અત્યારે જે ફિલ્ડમાં હો ને એ ફિલ્ડને આખી નીચોડી નાખો. એટલે આજથી 5 વર્ષ 10 વર્ષ પછી તમને ક્યાંક અસફળતા હો ને તો તમને એમ થાય કે સારું ભણ્યા હોત તો બહુ સારું હતું હો. અત્યારે ઘણા તમને કહેતા આમ ભણ્યા નહીં એટલે તમને કંઈ નહીં, પણ ગમે એ ફિલ્ડમાં હોવ તમે આવી નીચોડી નાખો, ઘણી નાખો એ ફિલ્ડને. નકર તમને કોક દીક અફસોસ થાય ને, અફસોસથી મોટું કંઈ છે જ નહીં. હું તો એમ કહું, અફસોસ છે ને બહુ અઘરો લાગે થાય ને ત્યારે.
એટલે ગમે એ ફિલ્ડમાં હોવ ને તમે અત્યારે ભણો હો તો એ નીચોડી નાખો હેઠુંથી. પછી તમે એમાં સફળ થાવ કે ના થાવ એની ગેરંટી ના હોય કંઈ, પણ એ નીચોડી નાખો. અને જીવનમાં બે જ કાયદા હંમેશા માયને રાખે, તમે શું કરી શકો અને તમે શું ના કરી શકો. બરાબર? એટલે તમે એમ કહો અત્યારે ભણો હો તો નીચોડી નાખ. કેમ કે મેં જે હું કર્યું એ હું તમને સલાહ દઉં છું કે મેં કર્યું હું ના કરતા તમે. કેમ કે હું બાયદો જ છું આખી જિંદગી. હવે સુઈજો ખાલી. અસ્તુ. ટૂંકામાં પણ ભૂલભાઈએ ઘણું કીધું હો ભાઈ. જો તમે સમજાવો તો કે મેં કહ્યું એવું ન કરતા. અને હજી કોઈ વિદ્યાર્થી મિત્રોને હું તમને ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું, જે વ્યક્તિ સફળ થાય ને, દેવાયતભાઈ ખબર કેવાય માર્કેટમાં હાઈલા ભાઈ, બાકી બધા નો હાલે. કેટલા એવા છે કે રેશન કાર્ડ માંથી નામ નીકળી ગયા. અહીંયા બેઠા છે એ તમારા આદર્શ હોઈ શકે, પણ તમે એના જેવા જ સફળ થઈ જાવ એની કોઈ ગેરંટી નથી. એ લોકોની અંદર જે ટેલેન્ટ છે, ટેલેન્ટ તમારામાં ન પણ હોય. તમે તમારા મનમાં એવું વિચારીને બેઠા હોય કાંઈ વાંધો નહીં, ભણવું નથી, હમણાં આપણે બ્લોગ ચાલુ કરી દઈએ, થોડાક ટાઈમમાં ભરતભાઈ ને કેવુરભાઈ ને સ્મિતભાઈ ને પહોંચી વળશું તો કદાચ એવું બની શકે કે રેશન કાર્ડમાં નામ નીકળી જાય. મિત્રો, આવું સફળ ન પણ મળે તમને. સફળતા મેળવવી એ તમારી અંદર રહેલી ટેલેન્ટની વાત છે. એટલે હાવ કોઈ મિત્રો એવું ન વિચારી લે કે કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે યુટ્યુબ ના માધ્યમ તો ચાલે જ છે, આપણે એમાં જતા રહીશું. એમાં તમારું ટેલેન્ટ હોય તો કરજો જ. પણ કેટલાય બાળ કલાકાર મિત્રો હું તમને એમ કહું છું કે આવું કરે છે તો બધા કઈ ધવલભાઈ થોડા છે. એટલે તમે પ્રાયોરિટી શિક્ષણને આપો, પછી તમારી અંદર કઈ ટેલેન્ટ હોય તો ટેલેન્ટને આગળ વધારજો. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. થોડું પ્રશ્નોત્તરીની અંદર હિન્દી અને સંસ્કૃત, એમાં આપણે પહેલા હિન્દીને લઈએ. હું જયદીપભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય અને બાળકોને વિનંતી કે જો આપણે સમયનો અભાવ છે, પ્રશ્ન હોય તો સીધા જ પૂછો. માહિતી તો શિક્ષકોએ તમને આપી છે. એટલે હવે આપણે સીધો પ્રશ્નોત્તરી કાળ જ ચાલુ કરીએ છીએ. કે ભાઈ પણ હસમુખભાઈ પટેલને થોડુંક કોઈ અગત્યનું કારણ છે જવાનું હોય તો પહેલા હું હસમુખભાઈને વિનંતી કરું કે તેઓ મંચસ્થ થાય અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તમે પ્રશ્ન પૂછવાનો કંઈક પ્રયત્ન કરો. બાકી અહીંયાથી આ લોકો જ બોલશે ને તમે સાંભળશો તો તમને એટલો આનંદ નહીં મળે. તો હસમુખભાઈને વિનંતી કે આવો અને બાળકોને. આભાર સાહેબ. મોટા ભાગે ધોરણ 12 ની આપણે વાત કરીએ છીએ તો નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર આ બે વિષય છે એ કોમર્સના વિદ્યાર્થીઓને એવું કહેતા હોય કે બહુ હેરાન કરતા હોય છે. ખરેખર જો જરા જઈએ છીએ આપણે ઘણી વખત મોટા ભાગે હું મારા વિદ્યાર્થીઓને એવું કહેતો હોઉં છું કે આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ આ બે વિષય છે ને એ ફુગ્ગા જેવા છે. ફુગ્ગો દેખાવમાં લાગે મોટો પણ ફૂટી જાય તો કાંઈ નથી. તો આ બે વિષય છે મુખ્યત્વે આ રીતના છે. 10મા ધોરણ પછી વિદ્યાર્થી 11મા ધોરણમાં આવે એટલે પછી એક પ્રશ્ન થતો હોય છે, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું કે સાયન્સ લેવું. જે ઘરનો ને ઘાટનો, એટલે જે કરોમાં બેસ્ટ કરો. બાકી એવું જરૂરી નથી કે 10મા ને 12મા ટકા ઓછા આવ્યા ને તમે જીવનમાં કંઈ નહીં કરી શકો. મારી પોતાની વાત કરું, ધોરણ 10માં 53% અને એમાં પણ ગવર્મેન્ટે અંગ્રેજી અને ગણિત બે વિષય લખી દીધું કે આ હવે ભણતા નહીં. ઓલા સ્ટાર કરીને આપે ને એ જો ત્યારે મેં એવું માની લીધું હતું કે હવે હું આમાં ભણતરમાં આગળ વધી શકું નહીં, તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામમાં પ્રાથમિક શિક્ષક ન હોત. એ પછી 12મા ધોરણમાં 85% આવ્યા, પછી પીટીસીમાં 80% આવ્યા, પછી પાછા કોલેજમાં પાછા પડ્યા એમાં 52% જતા, પાછા એમએમાં 70% લે. એટલે પરિસ્થિતિ ગમે ત્યારે બદલી શકે, પણ તમારામાં બદલવાની તાકાત હોવી જોઈએ, જુસ્સો હોવો જોઈએ. બરાબર? બાકી તમારા માતા પિતા તમારી ઉપર ઘણી અપેક્ષા રાખીને બેઠા છે, એટલે એ પૂરું કરજો. ખાસ માતા પિતા કરતા પણ આડોશ પાડોશ માટે ટકા લઈ આવજો, કારણ કે મોટી કઠણાઈ એ છે. જેવું રિઝલ્ટ આવે બાજુમાં જ માસી આવે,
એ મારા દીકરાને તો 80% આવ્યા, તારા દીકરાને કેટલા ટકા આવ્યા? એને ખબર જ હોય કે 45% આવ્યા, તોય પૂછવા આવે. એટલે આ આવે જે બાજુવાળી માસીઓ છે એના માટે થોડા ઘણા લઈ આવજો, એટલે બહુ તકલીફ પડે નહીં. બાકી ક્યાંક એવું ન બને કે ખોટા વાહે દોટું દેવામાં મૂળ મુદ્દા છટકી જાય. હમણાં ભુરાભાઈએ કીધું એમ કે એ જીવનમાં અમુક જગ્યાઓએ અમુક તક ચૂક્યા છે, એટલે એ તમે ન ચૂકો. એટલે અત્યારે ભણવાનો સમય છે તો અત્યારે સંપૂર્ણ એમાં ધ્યાન આપો. બાકી બધું સમય આવે થાય છે, અને સમયને જે વ્યક્તિ માન નથી આપી શક્યો એ જીવનમાં ક્યારેય કંઈ કશું કરી શકતો નથી. એટલે ખૂબ ભણજો, ખૂબ આગળ વધજો, તાકાતથી મથી લેજો. બાકી ઓલું તો છે જ, છેલ્લે લડી લેવું. હવે આ 10મા 12માના પરીક્ષા માટે આ છેલ્લો સમય જ આવી ગયો. એટલે સાહેબુ પાસેની આઈએમપી લઈ લેજો. અમારે એક ખીમભાઈ ગણિતના સાહેબ હતા, એને અમે આઈએમપી નું કહીએ ને તો 150 દાખલા દઈએ. આટલા કે આઈએમપી, હવે 150માં કેમ આઈએમપી ભેગું કરવું? એક તો ગણિત, એક જગ્યાએ મેં ગણિત વિશે વાત કરીને પછી એમ કીધું આ વિશે તમને કંઈ ખબર ન પડતી હોય કયો, તમને કંઈ તકલીફ પડતી હોય તો કયો, આમાં કંઈ અઘરું લાગતું હોય તો કયો. તો એક છોકરો ઉભો થઈને કે સાહેબ ગણિત જ અઘરો છે, આનું ગણિત વિષયનું કંઈક થઈ શકતું હોય તો કરો, અથવા આમાં કંઈક બદલી શકતું હોય તો. એટલે 150 દાખલા આઈએમપી આપે, પછી આમ ઘરે આવીએ એટલે એકી બેકી કરી નાખી. એમાંથી પાછા આઈએમપી આપણે કાઢતા હોય ને એટલે ભાઈબંધોને પૂછીએ કે એકી દાખલા કાઢવા છે કે બેકી સંખ્યામાં દાખલા છે કાઢવા? એ કે એકી સંખ્યાને કાઢી નાખો. એટલે 50% નીકળી ગયા, બાકી 50% વધે એની ચીઠી નાખતા, પછી એ દાખલા કાઢી લેતા. આમ કરીને આઈએમપી ભેગું કર્યું. એટલે હવે તમારે છેલ્લો ટાઈમ આવી ગયો છે, એટલે આવા અખતરા કરવાના બાકી હોય કરી લેજો. અને બાકી તો તમને બધાને બધી ખબર પડે છે. એટલે મારો મતલબ કહેવાનો એ છે કે ટકાવારી છે માત્ર તમારા એક ધોરણ પૂરતું છે, એ જીવનનો સિમ્બોલ નથી કે તમે જિંદગીમાં કંઈ નહીં કરી શકો. તમે 80% આવ્યા તો જિંદગીમાં આગળ વધી શકશો, 50% આવ્યા જિંદગીમાં આગળ નહીં વધી શકો, એ જરૂરી નથી. પણ બનતા પ્રયાસોએ અત્યારે તમે અભ્યાસના ધોરણોમાં છો તો શ્રેષ્ઠ પ્રદર્શન તમારું થઈ શકે, તમારા માતા પિતા છે ઊંચા મસ્તકે કોઈ જવાબ આપી શકે એટલું કરી દેજો. બાકી વધુ જ્ઞાનની વાતો મારે કરવાની થતી નથી. અહીંયા ઘણા બધા તજજ્ઞ મિત્રો છે, એ તમને સલાહ સૂચન આપશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આજાભાઈ એક હાસ્ય કલાકાર પણ છે ને એમાંય ક્યારેક અમારે હવે તો મળવાનું ઓછું થઈ ગયું, પણ મળવાનું થાય મિત્રો. અને જો સાહિત્યની વાતો જામે તો સપાટ બીજ ઉપર રોહિત શર્મા સેટ થઈ જાય. જેવી રીતે તમે ગમે ત્યાં તમે દડો નાખો બારોબાર નાખે, એમ અમે રાજાભાઈ બહુ સાહિત્યનો એક એવો સમય હતો ખીમભાઈ કે આપણે જ્યારે ઊભા રહેતા ત્યારે કંઈ મહેફિલો જામતી, પણ એ હવે કાંઈ એવું બધું રહ્યું નથી ને હવે એવું કંઈ બહુ રાખવું નથી. બરાબર, ખૂબ સરસ આભાર રાજાભાઈનો. હવે આપણે કાર્યક્રમ મિત્રો થોડો કાર્યક્રમ છે, માત્ર 2-3 વિષય બાકી છે તે, અને પછી આપણા પ્રમુખ સાહેબનું અંતે આપણે વક્તવ્ય સાંભળવાનું છે. તો નાસ્તાની વ્યવસ્થા છે અલ્પાહારની વિદ્યાર્થી મિત્રો માટે અને શિક્ષક મિત્રો માટે, એટલે કોઈ મિત્રો જાય નહીં, તમે ચિંતા ના કરતા, આપણે વ્યવસ્થા રાખેલી જ છે. થાયકા ઈસો પણ અમે પણ બહુ થાયકા, અને એટલું યાદ રાખજો જીવનની અંદર એ જ વ્યક્તિ શ્રેષ્ઠ વક્તા બની શકે જે સૌથી પહેલા શ્રેષ્ઠ શ્રોતા હોય. તમે કોકને સાંભળો ને તો તમને કોક સાંભળે. અને અહીંયા બોલવું બહુ અઘરું હોય છે, અહીંયા બોલવું બહુ અઘરું હોય છે, પણ ખૂબ સરસ. હવે વધારે આપણે કાર્યક્રમ આમ તો થોડોક મોડો પાછળ ચાલુ થયો. મેં આની પહેલા તમને કીધું એમ 3 વસ્તુ છે એ ખૂબ મહત્વની છે. શિક્ષકો માટે તો સાહેબ આપણે 5 રાખી છે, પણ અહીંયા હું આજે 3 રાખું છું. માતા, માતૃભાષા અને માતૃભૂમિ. બરાબર, આજાભાઈ મોઢે બોલું માં તમને હાથે નાનપણ સાંભળે, અને મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. હે, એવું જ આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી થયા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે સાથે વાત કરીએ માતૃભાષાની અંદર, તો ખાસ આપણે ધોરણ 10 ની અંદર જે 6 વિષય છે ને, તમે ગમે એટલા હોશિયાર વિદ્યાર્થીઓ છે, નબળા છે કે મીડિયમ વિદ્યાર્થીઓ છે, તમારું રિઝલ્ટ અથવા તો ભૂતકાળના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ચકાસશો ને તો સૌથી ઓછામાં ઓછા જો કોઈ પણ જગ્યાએ માર્ક હશે ને તો એ છે માતૃભાષા ગુજરાતી.
જેને ગણિતની અંદર પછી 100માંથી 100 હોય, વિજ્ઞાન સમાજ કે કોઈ પણ વિષયમાં પૂરેપૂરા કે એકાદ માર્ક ઓછો હશે, પણ માતૃભાષાની અંદર 85-90 પૂગવું ને એટલે બહુ અઘરું છે. કારણ કેટલી બધી આપણે ભૂલો કરીએ. પહેલા તો માતૃભાષા છે તો એમની શરૂઆત છે એ જ આપણા ગડબડિયા અક્ષરથી ન થાય. લખીએ તો અક્ષર છે સારા જોઈએ, ત્યાં ગોટાળો. બીજું ખાસ ધોરણ 10 હોય કે 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખાસ એ કહેવાનું છે, ગુજરાતીની અંદર મોટા ભાગે જો ભૂલ કરતા હોય ને સંક્ષેપીકરણ છે. સંક્ષેપીકરણ છે, સંક્ષેપ કરે છે પણ શીર્ષક લખતા નથી. શીર્ષક છે હંમેશા મથાળે એટલે કે ઉપર હોય. કોઈ પણ પાઠ છે એમનું શીર્ષક એટલે એમનું નામ, શરૂઆત ત્યાંથી થાય. કોઈ પણ પિક્ચર એમનું શીર્ષક એટલે એ પિક્ચરનું નામ, પછી પિક્ચર ચાલુ થાય. એમ તમે સંક્ષેપીકરણ કરો છો તો એનું શીર્ષક છે 1.5 માર્ક ધરાવે છે, મથાળે લખો, પછી ફકરો પાડી અને સંક્ષેપ કરો. સંક્ષેપ કરવો એટલે શું? સામે ઘટાદાર વડનું વૃક્ષ છે, ધારો કે તમને એક મુદ્દો આપ્યો છે કે ભાઈ એક વડનું વૃક્ષ છે, એમાં કેટલી બધી વડવાઈઓ છે, ઘણા બધા સુકાયેલા પાન છે, તો ઘણા બધા પાલની ત્રિપુટી છે, એમાંથી એક ત્રિપુટીમાં માણસ ખૂટતો હતો. કેશુરભાઈ કિંગ ને ડોક્ટર ભરતભાઈ તો હતા જ. મેરામણ સાહેબની જેમ મેં વારે વખતે જિક્ર કરતો હું છું. હું એકલો ઊભો હું ત્યારે મને એમ થાય કે મારી ઊંચાઈ બહુ છે. સાહેબ આવે એટલે મને એક ચિંતા એ થાય કે સાહેબ જેવા આવે એટલે હું નાનો થઈ જાઉં. એમ બધા યુટ્યુબરોના હાચા ઊંચાઈના કિંગ એવા જગદીશભાઈ ડેર આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો છબી આપીને સન્માન કરવા માટે હું હમીરભાઈ કરમુને વિનંતી કરું કે કાર્યક્રમના મધ્યાંતરે પોતે પોતાનો કિંમતી અને પવિત્ર સમય આપ્યો. જગદીશભાઈ એ બદલ ખરેખર અમે હૃદયપૂર્વક આપને આવકારીએ છીએ. અને આવા કાર્યક્રમમાં શિક્ષણના મહાકુંભમાં તમે આવતારી હોય, ખરેખર ખૂબ આનંદદાયક બાબત છે. પોતાનો ઘણા બધા વ્યસ્ત જીવન હોય એ લોકોનું, પણ એની અંદર પણ એને બાળકો માટે વાહ પાછો ઉત્સાહ જોવા મળ્યો. હવે તો મને એવું થાય કે મેં યુટ્યુબ ચાલુ કર્યું હોત તો સારું હતા, નોકરી મૂકી. હવે મિત્રો આપણે જે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જનની જણ તો 3 જણ, જનની જણ તો 3 જણ, કા ભક્ત, કા દાતા ને કા શૂરવીર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. આ દુનિયાની અંદર સૌથી અઘરામાં અઘરું બનવાનું હોય તો તે શૂરવીર છે, પછી બનવાનું હોય તો તે દાતા છે, અને પછી સૌથી અઘરું છે તે છે ભક્ત. પણ કળિયુગની અંદર પણ દાતાઓ હોય છે, અને આપણા આ સમગ્ર કાર્યક્રમને જે દાતાઓએ આપણે સહકાર કર્યો છે એના હું અહીંથી નામ જાહેર કરું છું. તાળીઓના ગડગડાટથી મિત્રો આપણે એને પછી વધાવશું. રિદ્ધિ જ્વેલર્સ રાવલ સંજયભાઈ ખેરા, ગોકુલભાઈ કૃષિ કેન્દ્ર રાવલ. તમે ક્યાં પૂછો? બેયને પૂછો. બેન અપાવો ને, તમે રહેવા દેજો. કેશુરભાઈ આવો, આપો જવાબ. પહેલી વાત કે આટલા બધા વચ્ચે ઊભું રહીને પ્રશ્ન પૂછો ને એ બહુ મોટી વાત છે. છોકરીમાંથી પ્રશ્ન પૂછ્યો તમે કોઈ પ્રશ્ન ના પૂછ્યો, એ વાતનું દુઃખ રહી ગયું. વાંધો નહીં, પણ નેક્સ્ટ પ્રશ્ન છોકરામાંથી થવો જોઈએ. યાદ નથી રહેતું, એનો બેઝિક અને સિમ્પલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોવ, જે વસ્તુનો પ્રેક્ટિકલ યુઝ થતો હોય ને એ તમારે ધ્યાન રાખવાનું. તમારે કોઈને ભણવામાં પાસ્કલનો નિયમ આવ્યો હોય? નથી આવ્યો ને? 12મા ધોરણના સાયન્સમાં આવે તો પાસ્કલનો નિયમ આપણે અહીંયા ક્યાં પ્રેક્ટિકલમાં યુઝ થાય? ટ્રેક્ટરની હાઇડ્રોલિકમાં ઉપયોગ થાય કે જે પ્રેશર ઉપર કામ કરે. એટલે જેટલું તમે પ્રેક્ટિકલ જે વસ્તુનો જ્યાં પ્રેક્ટિકલ ઉપયોગ થતો હોય ને એની હારે સંકળી લ્યો તો એ કોન્સેપ્ટ તમે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. એક જ એનો આન્સર છે. વાહ વાહ. આને કહેવાય મિત્રો પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, જેને આપણે જ્ઞાન. બિહાઇન્ડ ધ ટેક્સ્ટ બુક, બિહાઇન્ડ ધ ટેક્સ્ટ બુક એવો એક વિષય છે. અહીંયા જે મારા શિક્ષક મિત્રો બેઠા છે ને ખબર ના હોય તો કહી દઉં, હમણાં જ અમે રાજ્ય કક્ષાએથી તાલીમ લઈને આવ્યા. એક એવો અભ્યાસમાં વિષય આવવાનો છે બિહાઇન્ડ ધ ટેક્સ્ટ બુક. પાઠ્યપુસ્તકની બહાર તમે શું શીખવી શકો બાળકોને? ખેતી પાઠ તમે ભણાવો છો તો ખેતી પાઠની અંદર માત્ર ને માત્ર તમે ભણાવી ગયા કાળી જમીન ને લાલ જમીન, એમ નહીં. એને પ્રત્યક્ષ લઈ જાઓ કે ભાઈ આ લાલ જમીન કહેવાય. હાથીડું હાંકવા માટે આવી રીતે હોય તો આને હાથી કહેવાય, આમ બળદ હોય, ટ્રેક્ટર હોય. એટલે કેશુભાઈ ખૂબ સરસ વાત કરી. બિહાઇન્ડ ધ ટેક્સ્ટ બુક, પ્રજ્ઞા દ્વારા જ્ઞાન એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન. અને